હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 અને 2ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમને સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એના વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં એ કહી દઉં કે એન્જિનિયરિંગ ડ્રોઈંગની જે પેપર સ્ટાઇલ છે એ બીજા બધા વિષય એટલે કે આપણા ફિઝિક્સ, કેમેસ્ટ્રી એના જેવી જ પેપર સ્ટાઇલ આવે છે કે જેમાં એક 3 માર્કનો પ્રશ્ન, એક 4 માર્કનો પ્રશ્ન અને એક 7 માર્કનો પ્રશ્ન હોય છે. તો દરેક ક્વેશ્ચન આપણો એ રીતે જ બને છે. તો એ કહી દઉં કે 3 અને 4 માર્કની અંદર મોસ્ટલી મોટા પ્રોબ્લેમ જે ડ્રો કરવાના હોય તે નથી આવતા, એમાં થિયરીઝ પૂછાતી હોય છે, બરાબર. તો પેપરની અંદર એવી જે થિયરી છે કે ઇમ્પોર્ટન્ટ છે કે પેપરમાં વારંવાર એ જ પૂછાતી હોય છે કે જે 18થી 20 માર્કનો કન્ટેન્ટ લઈ લે છે 70 માર્કના પેપરમાંથી, બરાબર. તમે ડ્રોઈંગની અંદર બધું દોરતા શીખી ગયા હોય કે એન્જિનિયરિંગ કર્વ્સ હોય કે પ્રોજેક્શન ઓફ લાઇન, પ્રોજેક્શન ઓફ પ્લેન, ઓર્થોગ્રાફિક, આઇસોમેટ્રિક, એ બધી વસ્તુ તમે શીખી ગયા હોય, પણ તમે એક ઓબ્ઝર્વેશન એવું કર્યું હશે કે એડીના પેપરની અંદર ટાઈમ ખૂટશે. તમે કોલેજની અંદર ઇન્ટરનલ એક્ઝામ આપી હોય કે જાતે બી કોઈ ઓબ્જેક્ટ દોરવા બેઠા હોય તો તમે એવું એનાલાઇઝ કર્યું હશે કે ઈડીની અંદર કશું આપણે ડ્રો કરીએ તો ટાઈમ વધારે લઈ લે છે, બરાબર. તો આ થિયરી એવી વસ્તુ છે કે જે ઓછા ટાઈમમાં તમને વધારે માર્ક કવર કરી આપશે, બરાબર. અને બહુ વધારે થિયરી છે જ નહીં. હું અહીંયા અત્યારે તમને કહીશ એટલી જ થિયરી તમારે કરવાની, તો 18થી 20 માર્ક જે પેપરમાં થિયરીના પૂછાય તે તમારે આવી જશે, બરાબર. તો આજના વિડીયોમાં એ થિયરીની ચર્ચા કરીશું, પણ એની ઉપરની વાત કરું તો તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર ડ્રોઈંગ માટેના જેટલા બી ચેપ્ટર છે, બરાબર, કે તમારે એમાં પેન્ટાગોન, હેક્ઝાગોન, હેપ્ટાગોન દોરવાનો હોય પહેલા ચેપ્ટરમાંથી, કાં તો પછી એન્જિનિયરિંગ કૌંસની અંદર ઇલિપ્સ દોરવો હોય, પેરાબોલા દોરવો હોય, સાયક્લોઇડ, આર્કિમિડિયન સ્પાઇરલ છે કે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ છે, પ્રોજેક્શન ઓફ લાઇન છે, પ્રોજેક્શન ઓફ પ્લેન છે, ઓર્થોગ્રાફી, આઇસોમેટ્રિક, આ જેટલી બી વસ્તુ છે એના ડ્રોઈંગ કરવાના હોય તો ઘરે એવી પ્રેક્ટિસ કરવાની કે ટાઈમ ઓછો જાય, બરાબર. રીતના નામ સાથે યાદ રાખવાનું કે ડ્રો કરવાનું કેવું છે, બરાબર. ઘણા બધા સ્ટુડન્ટ્સને કેવું કે આવડતું હોય કે આ વસ્તુ દોરવાની આ રીતે, પણ જો મેં એમને એવું કહું કે આ નામથી આ દોરવાનું તો એ ભૂલી જાય, તો મતલબ એમને યાદ નહીં આવતું કે આ આનું નામ છે, બરાબર. તો નામ સાથે યાદ રાખવાનું કે કયો પ્રોબ્લેમ કેવી રીતે ડ્રો કરવાનો છે. ઓકે, ચાલો ડ્રોઈંગની વાત થઈ ગઈ, થિયરી જોઈ લઈએ કઈ કઈ થિયરી કરવાની છે આપણે ડ્રોઈંગની અંદર. તો પહેલી થિયરી છે આપણે ડ્રોઈંગના સાધનો અને તેમના ઉપયોગ. ઇંગ્લિશમાં લખ્યું છે આપણે અહીંયા ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ધેર યુઝિસ. પહેલા ચેપ્ટરની અંદર આપેલો છે, પહેલા જ પેજ પર આઈ થિંક ક્વેશ્ચન, એની અંદર બધા ડ્રોઈંગના સાધનોના નામ લખેલા છે અને એક પછી એક એમ દરેકના ઉપયોગ બી લખેલા છે, બરાબર. આ ક્વેશ્ચન જો એક્ઝામની અંદર આ રીતે પૂછાય કાં તો બીજી રીતે પૂછાય કે તમને 2-3 સાધનો જ આપેલા હોય, તમારે ખાલી એના ઉપયોગ લખવાના, બરાબર. પણ આપણે બધા તૈયાર કરીશું, 4 માર્કમાં પૂછાય તો આપણે બધા સાધનોના નામ અને બધાની એક એક લાઇનમાં ઉપયોગ લખવાના છે. ઓકે, ચાલો. એના પછી ટાઇટલ બ્લોક છે તો તમને ખબર જ હશે, ટાઇટલ બ્લોક તો હંમેશા એક્ઝામની અંદર પૂછાય તો જ હોય છે. 3 માર્કમાં કાં તો 4 માર્કની અંદર 100% ટાઇટલ બ્લોક આવશે. ટાઇટલ બ્લોકમાં ડાયમેન્શન હાથે યાદ રાખવાનું છે. અને બીજી વાત કે તમે એક્ઝામની અંદર જો ટાઇટલ બ્લોક દોરતા હોય તો એમાં એક્ઝામ મતલબ ટાઇટલ બ્લોકમાં જે સીટનું નામ આવે એની ઉપર તમે કોલેજનું નામ લખતા હોય તો પોતાની કોલેજનું નામ નહીં લખવાનું, પોતાનું અસલી નામ બી નહીં લખવાનું, બરાબર. એવો એક જરૂરી વાત છે એટલે તમને કહી દઉં છું. ઓકે, ચાલો. એના પછીનો ક્વેશ્ચન છે આપણો સ્કેલ અને તેના પ્રકારો. સ્કેલ એન્ડ ઇટ્સ ટાઈપ્સ. આઈ થિંક બીજા ચેપ્ટરની અંદર ક્વેશ્ચન છે આવ્યો કે સ્કેલ શું છે, સ્કેલ કઈ કઈ પ્રકારની આવે. સ્કેલ ફૂલ સ્કેલ આવે, રિડ્યુસ સ્કેલ આવે, એન્ડલા સ્કેલ આવે. 3 ટાઈપની સ્કેલ આવે છે, એને ઉદાહરણથી સમજાવી દેવાનું કે સ્કેલ શું કહેવા માંગે છે. તો એના પછી ટાઈપ્સ ઓફ લાઇન, તો જેવી રીતે ટાઇટલ બ્લોક હંમેશા પેપરમાં હોય છે એવી રીતે ટાઈપ્સ ઓફ લાઇન એટલે કે લાઇનના પ્રકારો બી હોય છે, બરાબર. કન્ટિન્યુઅસ થીક છે, કન્ટિન્યુઅસ થીન છે કે પછી ઝિગઝેગ લાઇન છે. કઈ લાઇનના કયા કયા ઉપયોગો આપે એક ટેબલ આપેલું છે બુકની અંદર, ઇંગ્લિશમાં લખ્યું છે. જેને ઇંગ્લિશમાં ફાવે ઇંગ્લિશમાં કરી લેવાનું, ના ફાવે એ લોકો ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લેજો. ગુજરાતીમાં ટ્રાન્સલેટ ના થાય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો, આપણે એનું ગુજરાતીમાં બી તમને મટીરિયલ પ્રોવાઈડ કરીશું. ચાલો, એના પછી 5મા નંબરનો ક્વેશ્ચન છે માપ લેખનની રીતો, ટાઈપ્સ ઓફ ડાયમેન્શનિંગ. તો ડાયમેન્શનિંગ કઈ કઈ રીતે થાય, બરાબર. એ બી આપેલો છે ચોપડીની અંદર. યુનિડાયરેક્શનલ મેથડ છે, બરાબર. એ 2 મેથડથી કરવાનું હોય છે ડાયમેન્શનિંગ, તો એ ક્વેશ્ચન જોઈ લેવાનો. એના પછી છે શૃંખલા અને સમાંતર એટલે કે ચેન ડાયમેન્શન એન્ડ પેરેન્ટલ ડાયમેન્શન. તો આ ક્વેશ્ચન બી થિયરીમાં ઘણી બધી વાર પૂછાયો છે, બરાબર. તો શૃંખલાની અંદર કેવું છે કે એક સીધી લાઇનમાં બધું ડાયમેન્શનિંગ કરવાનું કે ભાઈ આટલું માપ આનું છે, આટલું માપ આનું છે. પેરેલલની અંદર પહેલાં આટલું માપ દર્શાવવાનું, પછી એની નીચે આટલું માપ દર્શાવવાનું. એ
આ ઉદાહરણ સાથે લખવાનું. અત્યારે હું તમને એટલે જ સમજાવું છું કે જ્યારે પેપરની અંદર બી તમારે લખવાનું આવે તો તમારે આવી નાની ફિગર ડ્રો કરીને બતાવવાનું. ચોપડની અંદર બી એ રીતે બતાવેલું જ છે. ચાલો એના ભાઈ જોઈએ. 7મા નંબરે છે ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનો સિમ્બોલ. ચાલો આ બી 100% હશે. તમારા 3 માર્કની અંદર ક્વેશ્ચન આવે. ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલનો સિમ્બોલ ડ્રો કરવાનો. તમે સીટની અંદર દોરો છો, ઇવન તમે ટાઇટલ બ્લોકની અંદર બી દોરવાના છો આ સિમ્બોલ. ચાલો એના ભાઈ 8મા નંબરનો પ્રશ્ન છે વક્રોની યાદી. તો આપણું જે ચેપ્ટર છે એન્જિનિયરિંગ કૌંસ, એ એન્જિનિયરિંગ કૌંસના આઈ થિંક બીજા કે ત્રીજા પેજ ઉપર એક આખું ક્લાસિફિકેશન આપેલું છે, વર્ગીકરણ આપેલું છે કે ભાઈ વક્રો કયા કયા આવે. બરાબર. વક્રોમાં વર્તુળ છે, પરવલય છે, ઉપવલય છે, ઇંગ્લિશમાં કહે પેરાબોલા, હાઇપરબોલા. બરાબર. પછી સાયક્લોઇડ છે, એપિસાયક્લોઇડ છે, સ્પાઇરલ છે, જેટલા બી છે બધા નામ લખી દેવાનું. અહીંયા લિસ્ટ જ બનાવવાની છે કૌંસની, તો બધી લિસ્ટ બનાવી દઈશું. ઓકે ચાલો એના પછી છે ડ્રોઈંગ શીટના માપન કદની સૂચિ. ઓકે હું કહે છે લિસ્ટ ઓફ રેકોગ્નાઇઝ સીટ્સ ઓફ ડ્રોઈંગ શીટ. ઓકે ચાલો ડ્રોઈંગ શીટની વાત કરીએ તો જે રીતે ટાઇટલ બ્લોક છે ફિક્સ, એવું ડ્રોઈંગ શીટની બી અલગ અલગ છે કે ભાઈ A4 સાઇઝની આવે છે એનું માપ આટલું આવે, A3 સાઇઝની હોય તો આટલું માપ આવે, A2માં આટલું આવે. એવું પહેલા જ પેજ પર છે, ચેપ્ટરના પહેલા જ પેજ પર ડ્રોઈંગ શીટના માપો આપેલા છે. તો એની લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લેન્થ ઇન્ટુ વિડ્થનું માપ યાદ રાખવું પડશે. ક્વેશ્ચન થોડો યાદ રાખવામાં અઘરો પડશે પણ પૂછાયો છે એટલે કરી દેવાનો છે. એના ભાઈ 10મો ક્વેશ્ચન છે આપણો પેન્સિલ અને તેના ગ્રેડ. કે ભાઈ પેન્સિલ કઈ કઈ ટાઈપની આવે, બરાબર, એના ગ્રેડ કયા કયા આવે એ ક્વેશ્ચન બી કરવાનો. તો ઉપર જે રીતે તમારે ડ્રોઈંગ શીટના માપ યાદ રાખવા પડશે એવી રીતે પેન્સિલના ગ્રેડ બી યાદ રાખી લેવાના. બરાબર. તો આટલી 10 જ થિયરી છે તમારે તૈયાર કરવાની. 18 થી 20 માર્ક તમારા આમાંથી કવર થઈ જશે. બરાબર. તો ઇઝી છે, બહુ વાંધો આવે એવું છે નહીં થિયરીની અંદર. તો બીજી વાત ડ્રોઈંગની થઈ ગઈ. તો 1 મિનિટ ચલો આ 10 થિયરી લખી, એમાં 11મી બી એક થિયરી મિસ કરી દીધી હું એ લખવાની. 11મી થિયરી જે છે એ આપણી છે પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. પ્રોજેક્શન ઓફ પોઈન્ટ ગુજરાતીમાં કહીએ તો બિંદુનું પ્રક્ષેપણ. એક ચેપ્ટર છે આખું પ્રોજેક્શન ઓફ લાઇન જોડે જ છે આપેલું. બિંદુના પ્રક્ષેપણની વાત છે. ઓકે ચાલો બિંદુના પ્રક્ષેપણને થિયરીમાં એટલે લઉં છું મેં કે પ્રશ્ન 3 માર્કની અંદર એવી રીતે પૂછાય કે બિંદુ એ જે છે એ HP પર છે અને VPની 20 mm પાછળ છે એવું લખેલું હોય. બિંદુ બી છે VP થી 20 mm ઉપર અને HPની નીચે એવી રીતે લખેલું આવે. તો તમારે ખાલી બે જ વસ્તુ યાદ રાખવાની જો પ્રોજેક્શન ઓફ પોઈન્ટ તૈયાર કરવું હોય તો. બરાબર. તો આ ટોપિકને બી આપણે થિયરીની અંદર લઈ લઈએ. તો આટલી 11 થિયરી તમારે તૈયાર કરવાની છે. તો એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર કોઈ વાંધો આવે નહીં. બરાબર. અને તમને કીધું એમ કે પહેલાં પેપરની અંદર બને એમ પહેલાં થિયરી તૈયાર કરી દેવાની. એક્ઝામની અંદર બી પહેલાં થિયરી લખી દેવાની, એના પછી ડ્રોઈંગ સ્ટાર્ટ કરવાનું. આઈધર એવું થશે કે તમને થિયરી આવડતી હશે પણ તમે ડ્રોઈંગ કરવા રહ્યા તો તમારી થિયરી લખવાની રહી જશે. બરાબર. જેમ કે માનો એક ઓર્થોગ્રાફિકને એક મોટો પ્રોબ્લેમ તમે ડ્રો કરવા જાઓ, તમને 7 માર્ક મળે, એની જગ્યાએ 2 થિયરી લખી દો, 4 માર્કની 3 માર્કની, તમારા 7 માર્ક આરામથી મળી જાય. બરાબર. એટલે આપણે બંને 7 માર્ક લઈશું પણ પહેલાં થિયરી લખી દેવાની, એના પછી ડ્રોઈંગ દોરવાનું સ્ટાર્ટ કરવાનું. ઓકે. ચેનલ પર આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગના તો લેક્ચર મૂકેલા નથી કારણ કે આઈ થિંક ડ્રોઈંગ તો બધાને આવડતું હશે. તે છતાં કોઈ એવું ડ્રોઈંગ હોય કે જે ટફ પડતું હોય, બરાબર, તો કોમેન્ટ સેક્શનમાં લખજો. આપણે એને અહીંયા ઓનલાઈન ભણાવવાનો ટ્રાય કરીશું. થોડુંક મને હાર્ડ પડે છે કે અહીંયા બોર્ડ પર દોરીને તમને સમજાવવાનું કારણ કે અહીંયા સાધનો લઈને હું એ સમજાઈ નથી શકતો. પણ તે છતાં હું ટ્રાય કરીશ. તો કોમેન્ટમાં એટલું બતાવજો કે કયા પ્રોબ્લેમ દોરવામાં તમને તકલીફ આવે છે. પણ એની પહેલાં આટલી થિયરી તૈયાર કરી દેવાની. બરાબર. બીજા કોઈ વિષયમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ચેનલ પર આઈ થિંક બધા જ સબ્જેક્ટ વિશે IMP ને બધું પેપર સ્ટાઇલે બધું અપલોડ કરી દીધું છે. બરાબર. તો એ જોઈ લેવાનું. બધા તમારા ફ્રેન્ડ્સ હોય જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હોય, રેગ્યુલરમાં હોય કે રિમિડિયલ એક્ઝામ આપવાના હોય તો એ દરેકના બધા વિડીયો શેર કરજો. બરાબર. મારો મોટિવ ફરી એકવાર કહી દઉં કે મેં આ ચેનલ એટલે જ બનાવી છે કે બધા છોકરાઓને તકલીફ પડે છે એન્જિનિયરિંગ ડિપ્લોમાની અંદર, તો એ બધાની હું હેલ્પ કરી શકું. બરાબર. બધાનું સારું રિઝલ્ટ આવે એટલે. બીજા કોઈ સબ્જેક્ટની તમારી ડિમાન્ડ હોય તો કોમેન્ટ સેક્શનમાં એ બી બતાવજો. આપણે એના બી IMP ક્વેશ્ચન અપલોડ કરી દઈશું. બરાબર. ત્યાં સુધી એક્ઝામની તૈયારી કરજો. પોતાનું ધ્યાન રાખશો. જય હિન્દ.